હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 12માં લિંગ નિશ્ચયનની ક્રિયા, લિંગ નિશ્ચયનના પ્રકારો, તો એની આપણે ખાસ વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો લિંગ નિશ્ચયન એટલે શું? તો લિંગી પ્રજનનની ક્રિયામાં જે સંતતિઓ જન્મ લે છે એમાં જન્મ લેતી 100 સંતતિમાંથી કેટલી સંતતિ નર છે ને કેટલી સંતતિ માદા છે, તો એકબીજાની સાપેક્ષમાં એ જે જાતિ પ્રમાણ છે. દાખલા તરીકે આપણે મનુષ્યની વાત કરીએ તો જન્મ લેતી 100 સંતતિમાંથી લગભગ 50% સંતતિ એ નર હોય છે અને 50% સંતતિ માદા હોય છે. તો નર અને માદાની જે જન્મ લેવાની શક્યતા છે એ 50-50% છે. તો જન્મ લેતી સંતતિ નર હશે કે માદા હશે એ નક્કી કરતી બાબતો, તો એને આપણે લિંગ નિશ્ચયન કહીએ છીએ. તો જન્મ લેતી સંતતિનું લિંગ, એની જાતિ એ નક્કી કરવાની ક્રિયા, એના માટેની પદ્ધતિ, તો એને આપણે લિંગ નિશ્ચયન કહીએ છીએ. તો લિંગ નિશ્ચયનની ક્રિયા અલગ અલગ સજીવોની અંદર, અલગ અલગ પ્રકારની વનસ્પતિ, અલગ અલગ પ્રકારના પ્રાણી, તો ઘણી બધી શક્યતાઓ છે. જન્મ લેતી સંતતિનું લિંગ, એની જાતિ મોટાભાગના સજીવોમાં રંગસૂત્ર અને જનીન દ્વારા નક્કી થાય છે. તો લિંગ નિશ્ચયનની પ્રક્રિયા છે એ સરળતાથી ન સમજી શકાય એવી ક્રિયા છે, કારણ કે એની અંદર જટિલતા વધારે છે. તો લિંગ નિશ્ચયનની અંદર મુખ્યત્વે મોટાભાગના સજીવમાં લિંગનું નિશ્ચયન રંગસૂત્ર ઉપર આવેલા જનીન દ્વારા થાય છે. જેમાં શરીરના સામાન્ય લક્ષણો છે, ઊંચાઈ છે, ચામડીનો રંગ છે, વાળનો રંગ છે, વ્યક્તિના શોખ છે, તો અલગ અલગ પ્રકારના લક્ષણ માટેના જેમ અલગ અલગ જનીન હોય છે, એમ જન્મ લેતી સંતતિ નર હશે કે માદા એ નક્કી કરવા માટેના જનીન હોય છે, અને એ જનીનો ચોક્કસ રંગસૂત્ર ઉપર સ્થાન ધરાવે છે. તો જન્મ લેતી સંતતિનું લિંગ નક્કી કરવા માટેના જનીનો અને રંગસૂત્ર, તો વૈજ્ઞાનિકોના અભ્યાસ ઉપરથી આપણને ખબર પડી કે મોટાભાગના સજીવોમાં લિંગનું નિશ્ચયન એ જનીનો અને રંગસૂત્રની ક્રિયાવિધિ દ્વારા થાય છે. તો જનીન અને રંગસૂત્રનો લિંગ નક્કી કરવામાં ફાળો છે એ આપણને જ્યારે શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થતું હોય અર્ધીકરણની ક્રિયા દ્વારા, તો જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હોય, પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય, તો એ કોષ વિભાજનની ક્રિયાનો અભ્યાસ કરવાથી આપણને ખબર પડી કે મોટાભાગના સજીવોની અંદર લિંગનું નિશ્ચયન છે એ રંગસૂત્ર અને જનીનોની ક્રિયાવિધિ દ્વારા થાય છે. તો એ સમજવા માટે આપણે સૌથી પહેલાં તો સજીવોની અંદર રંગસૂત્રના પ્રકાર સમજવા પડે. દાખલા તરીકે આપણે ડ્રોસોફિલા માખીની વાત કરીએ. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, તો આ માખીની અંદર કુલ રંગસૂત્રની સંખ્યા 4 જોવે છે. એવી જ રીતથી આપણે મનુષ્યની વાત કરીએ, બીજી જાતિ લઈએ, તો મનુષ્યની અંદર રંગસૂત્રની કુલ સંખ્યા 23-16 છે. તો અલગ અલગ સજીવના દ્વિકીય કોષની અંદર આપણને ખબર છે દ્વિકીય કોષ હોય તો રંગસૂત્ર જોડીમાં હોય, પણ આ જ સજીવો જ્યારે જન્યુનું નિર્માણ કરે તો જન્યુમાં રંગસૂત્રની સંખ્યા અડધી હોય, તો રંગસૂત્રની જોડી અર્ધીકરણની ક્રિયામાં છૂટી પડે છે. તો જન્યુની અંદર રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે અને સજીવના દ્વિકીય કોષમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય હોય છે. તો હવે કોઈ પણ સજીવ પાસે દ્વિકીય કોષમાં જે કુલ રંગસૂત્રની સંખ્યા છે, તો એમાં રંગસૂત્ર 2 પ્રકારના હોય છે. દાખલા તરીકે ડ્રોસોફિલા માખીની અંદર 3 જોડ રંગસૂત્ર એ દૈહિક રંગસૂત્ર હોય છે. તો દૈહિક રંગસૂત્રને આપણે અથવા દૈહિક રંગસૂત્રની જોડીને આપણે કેપિટલ AA દ્વારા દર્શાવીએ છીએ. અને આ જ સજીવની અંદર જે ચોથા ક્રમની રંગસૂત્રની જોડી છે, જો માદા ડ્રોસોફિલા હોય તો 2 રંગસૂત્ર XX પ્રકારના હોય, અને નર ડ્રોસોફિલા હોય તો રંગસૂત્રનો પ્રકાર XY હોય છે. તો આ રંગસૂત્રને આપણે લિંગી રંગસૂત્ર કહીએ છીએ. તો દૈહિક રંગસૂત્ર ઉપર દાખલા તરીકે આપણે ડ્રોસોફિલામાં બતાવીએ તો આવી રીતથી બતાવી શકો. 3 જોડ રંગસૂત્ર એ દૈહિક રંગસૂત્ર છે. દાખલા તરીકે આ નર ડ્રોસોફિલા છે, તો એવી જ રીતથી માદા ડ્રોસોફિલા.
તો એમાંય 3 જોડ દૈહિક રંગસૂત્ર હશે. એટલે 3 વખત એ ન લખવું હોય તો 3 જોડ દૈહિક રંગસૂત્ર એને ભેગા મળી અને 3AA, એટલે AA પ્રકારની રંગસૂત્રની જોડી એ ટોટલ 3 છે. નર ડ્રોસોફિલાની અંદર ચોથા ક્રમની રંગસૂત્રની જોડી છે, એમાં એક રંગસૂત્ર X પ્રકારનું છે અને એક Y પ્રકારનું છે. માદા ડ્રોસોફિલાની અંદર 2 રંગસૂત્ર X પ્રકારના છે. તો નર ડ્રોસોફિલાનું રંગસૂત્ર બંધારણ છે એ 3AA પ્લસ XY આમ લખી શકે, અને માદા ડ્રોસોફિલાની અંદર 3AA પ્લસ XX લખી શકે. આવું જ આપણે મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યની અંદર નર સજીવ અને માદા સજીવ. નરમાં આપણને ખબર છે 22 જોડ દૈહિક રંગસૂત્ર, એમ માદાની અંદર પણ 22 જોડ દૈહિક રંગસૂત્ર. તો નર અને માદા સ્ત્રી અને પુરુષની અંદર 22 જોડ દૈહિક રંગસૂત્રની એક સરખી છે. હવે ડ્રોસોફિલાની જેમ જ મનુષ્યમાં આપણે નરની વાત કરીએ તો 23મા ક્રમની રંગસૂત્રોની જોડીમાં વિષમયુગ્મતા છે. જોડીના 2 રંગસૂત્ર એક સરખા નથી, રંગસૂત્ર વિષમયુગ્મી છે. એક X પ્રકારનું છે અને એક Y પ્રકારનું છે. માદાની વાત કરીએ તો 23મા ક્રમની રંગસૂત્રની જોડીમાં 2 રંગસૂત્ર X પ્રકારના છે. તો હવે દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર, તો પેલી જે 22 જોડ રંગસૂત્રની છે એના ઉપર જે જનીનો હોય એ મોટાભાગે દૈહિક લક્ષણો માટેના જનીનો હોય. શરીરની ઊંચાઈ છે, વાળનો રંગ છે, ચામડીનો રંગ છે. પણ જન્મ લેતી સંતતિ નર હશે કે માદા, એ લિંગ નક્કી કરવા માટેના જનીનો જે રંગસૂત્રની જોડી ઉપર હોય તો એ રંગસૂત્રની જોડીને આપણે લિંગી રંગસૂત્ર કહીએ છીએ. કોઈ પણ સજીવમાં દૈહિક લક્ષણો માટેના જનીનો જે રંગસૂત્રની જોડી ઉપર છે તો એ રંગસૂત્રની જોડીને આપણે દૈહિક રંગસૂત્ર કહીએ છીએ. અને જન્મ લેતી સંતતિની જાતિ, એની લિંગ નર હશે કે માદા, એ નક્કી કરવા માટેના જનીનો જે રંગસૂત્રની જોડી ઉપર હોય તો એ રંગસૂત્રની જોડીને આપણે લિંગી રંગસૂત્રની જોડી કહીએ છીએ. તો લિંગ નિશ્ચયને સમજવા માટે સૌથી પહેલાં તો દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર એ સમજવું જરૂરી છે. તો હવે રંગસૂત્ર અને જનીન ઉપરથી લિંગનું નિશ્ચયન થતું હોય તો એના માટેના પેટા પ્રકારો જે અલગ અલગ પ્રકાર છે તો એની આપણે થોડી સમજ લઈએ. તો એ થિયરીનું નામ છે વિષમયુગ્મતા. અથવા એવું કહી શકો વિષમ જન્યુજ થિયરી. એનો અર્થ આપણે પછી લઈએ છીએ. તો વિષમયુગ્મતા, તો નર સજીવ અને માદા સજીવ બેમાંથી કોઈ પણ એક સજીવ, એમાં જે લિંગી રંગસૂત્રની જોડી છે એ વિષમયુગ્મી હોય છે. દાખલા તરીકે આપણે મનુષ્યની વાત કરીએ. મનુષ્ય, તો મનુષ્યમાં નર વિષમયુગ્મી છે, કારણ કે એમાં લિંગી રંગસૂત્રમાં એક X પ્રકારનું છે અને એક Y પ્રકારનું છે. પણ મનુષ્યમાં જે માદા છે એ સમયુગ્મી છે. ડ્રોસોફિલામાં આપણે વાત કરીએ તો ડ્રોસોફિલાની અંદર નર વિષમયુગ્મી છે, એટલે નરમાં વિષમયુગ્મતા જોવા મળે છે. હવે જો નર વિષમયુગ્મી હોય તો એ 2 પ્રકારના જન્યુ બનાવે, તો એના જન્યુ સરખા ન હોય તો એનું બીજું નામ વિષમ જન્યુતા થિયરી કહી શકો, અથવા વિષમ જન્યુ થિયરી કહી શકો. માદા છે ડ્રોસોફિલામાં સમયુગ્મી છે. જ્યારે અર્ધીકરણની ક્રિયા થાય તો બધા અંડકોષમાં XX રંગસૂત્ર જ આવે, આમાં XX રંગસૂત્ર જ આવે. તો મનુષ્ય અને ડ્રોસોફિલા બેમાં માદા એક જ પ્રકારના અંડકોષ બનાવે તો બધા જન્યુ એક જ સરખા હોય તો એમાં સમજન્યુતા હોય. પણ એક સજીવ એવો છે કે એમાં વિષમજન્યુતા હોય. તો જે વિષમયુગ્મી છે એમાં જન્યુ 2 પ્રકારના હોય, જન્યુ સરખાનું હોય તો એમાં વિષમજન્યુતા. તો આના ઉપરથી લિંગ નિશ્ચયન થાય છે. પણ આપણે પક્ષીની વાત કરીએ તો ઊંધું છે. પક્ષીની અંદર નર સમયુગ્મી છે
બે રંગસૂત્ર એક સરખા હોય એમાં આપણે એક્સની જગ્યાએ ઝેડથી બતાવીએ છીએ અને માદા વિષમ યુગ્મી છે ઝેડ અને ડબલ્યુ. તો નરમાં સર્જાતા બધાય શુક્રકોષમાં રંગસૂત્ર ઝેડ પ્રકારનું જ હોય. આમાં અંડકોષમાં અડધા અંડકોષમાં ઝેડ પ્રકારનું હોય ને અડધા અંડકોષમાં ડબલ્યુ પ્રકારનું રંગસૂત્ર હોય. તો અહીંયા માદા વિષમ યુગ્મી છે. તો બેમાંથી કોઈ પણ એક જાતિ વિષમ યુગ્મી હોય, કાં નર હોય ને કાં માદા હોય. મોટા ભાગે વિષમ યુગ્મી સજીવ છે નર જ હોય. તો એની અંદર હવે પેટા પ્રકાર અલગ અલગ છે. તો એ આપણે ખાસ કરીને ચાર્ટ ઉપરથી સમજીએ. એકદમ સહેલો પ્રશ્ન છે, એકદમ બધી થિયરીઓ સહેલી છે. તો વિષમયુગ્મતા થિયરી અથવા વિષમજન્ય થિયરી, તો એની અંદર પેટા પ્રકાર મુખ્ય બે છે. બે પદ્ધતિઓ છે. બે પદ્ધતિમાં એક પદ્ધતિ છે XY પદ્ધતિ અથવા પ્રકાર કહી શકો. લિંગ નિશ્ચયનો એક પ્રકાર આ છે. એક પ્રકાર થોડોક તમારા માટે નવો છે. બીજો પ્રકાર, બીજી થિયરી એવી છે XX અને X0 પદ્ધતિ. તો બહુ સહેલું છે. એક સજીવમાં લિંગી રંગસૂત્રની જોડી XX હોય ને એક સજીવમાં XY, માદા XX પ્રકાર હોય ને નર XY હોય, અથવા નર XX પ્રકાર હોય અને માદા XY હોય. અહીંયા નર કે માદા સજીવ બેમાંથી એકમાં XX રંગસૂત્ર હોય અને નર કે માદા બેમાંથી એકમાં XY નહીં પણ X0 હોય. તો લિંગી રંગસૂત્રની સંખ્યા બે ન હોય પણ લિંગી રંગસૂત્રની સંખ્યા ફક્ત એક હોય. તો એ પ્રકાર હમણાં આપણે આગળ લઈએ છીએ. હવે XXXY એમાં પાછા પેટા પ્રકાર બે છે. તો પહેલો પ્રકાર છે XX નર અને XX માદા અને XY નર. પહેલી પદ્ધતિ આ છે. આની અંદર પેટા પ્રકાર અથવા ઊંધું હોઈ શકે. XX નર હોઈ શકે અને XY માદા હોઈ શકે. પેટા પ્રકાર બે છે. તો અહીંયા તમે જોઈ શકો છો XXXY XX માદા છે અને XY નર છે. તો માદા સમયુગ્મી છે અને નર વિષમયુગ્મી છે. અથવા ઊંધું હોઈ શકે, નર સમયુગ્મી હોય XX અને માદા છે XY હોય. તો આ પ્રકારનું લિંગ નિશ્ચય XX માદા અને XY નર એ આપણને જોવા મળે છે ડ્રોસોફિલા. અને ભેગું ઉદાહરણ આવશે મનુષ્ય. XX નર અને XY માદા આવી પદ્ધતિ આપણને જોવા મળે છે આ પક્ષીની અંદર. મોટાભાગના પક્ષીમાં નર સમયુગ્મી હોય માદા વિષમયુગ્મી. બીજું XX પ્રકાર, તો એમાંય પાછી શક્યતા બે છે. ઓની જેમ જ બેઠે બેઠું ત્યાં તમે લઈ શકો XX માદા છે અને X0 નર છે. નર પાસે લિંગી રંગસૂત્રમાં એક જ લિંગી રંગસૂત્ર છે, એક ગેરહાજર છે. બીજું રંગસૂત્ર X પ્રકારનું ન હોય ને Y નું હોય ને X0 હોય. અથવા ઊંધું હોઈ શકે, XX નર હોઈ શકે અને X0 માદા હોઈ શકે. તો અહીંયા નર અયુગ્મી છે. અયુગ્મી એટલે જોડીમાં બે રંગસૂત્ર જ નથી, જોડીમાં એક જ રંગસૂત્ર છે, એક ગેરહાજર છે. તો હવે આપણે ખાસ સમજવાનું છે. અહીંયા રંગસૂત્રના બંધારણને બધું આપણે લેવાનું છે. હવે દાખલા તરીકે પહેલી પદ્ધતિ છે XXXY. તો આગળ ઓલા દૈહિક રંગસૂત્ર તો છે જ. ડ્રોસોફિલાની આપણે વાત કરીએ તો તમને ખબર છે 3AA પ્લસ XX આ માદાનું રંગસૂત્રીય બંધારણ છે. એવી જ રીતથી આ માદા સજીવ છે અને ડ્રોસોફિલામાં 3AA પ્લસ XY
તો આ નરનું રંગસૂત્રીય બંધારણ છે. તો હવે તમે જોઈ શકો છો કે માદાની અંદર બધા અંડકોષો એક જ સરખા પ્રકારના બનશે. જેટલા અંડકોષ બને, ખરેખર અંડકોષ 4 બને, પણ આપણે એમાંથી 2 બાદ કરી નાખીએ છીએ. તો હવે ટોટલ 4 જોડ રંગસૂત્ર છે માદા પાસે. તો પહેલી જોડમાંથી એક રંગસૂત્ર આમાં જશે, એક રંગસૂત્ર આમાં, બીજી જોડમાંથી એક આમાં, એક આમાં, ત્રીજી જોડમાંથી એક રંગસૂત્ર આમાં, એક આમાં, અને ચોથી જોડમાંથી એક રંગસૂત્ર આમાં ને એક આમાં. તો ટોટલ રંગસૂત્ર 8 છે માદા પાસે. એમાં એ પ્રકારના 6 રંગસૂત્ર છે, 3 જોડ, અને XX પ્રકારના 2 રંગસૂત્ર, એટલે 6 ને 2 8. 3AA દૈહિક રંગસૂત્ર છે અને XX એ લિંગી રંગસૂત્ર છે. તો માદા જ્યારે અર્ધીકરણની ક્રિયામાં અંડકોષનું સર્જન કરે તો સર્જાતા અંડકોષમાં તમે લખી શકો 3A + X. આમાં એવી જ રીતથી આવશે 3A + X. બધા અંડકોષની અંદર 3 જોડ રંગસૂત્ર 3AA, અને અહીંયા લખ્યું ખાલી 3A. 3A આમાં આવ્યા અને 3A આમાં આવ્યા, બે ભેગું કરી નાખો તો 3AA, 3 જોડ દૈહિક રંગસૂત્ર. એમ લિંગી રંગસૂત્રમાંથી એક આમાં ગયો ને એક આમાં ગયો. તો હવે તમે જોઈ શકો છો સર્જાતા બધા અંડકોષ એક જ પ્રકારના છે, કારણ કે માદા છે એ સમયુગ્મી છે. માદા પાસે લિંગી રંગસૂત્રની જોડી છે, જોડીના 2 રંગસૂત્ર X પ્રકારના છે. નરની વાત કરીએ આપણે. આમાં અર્ધીકરણની ક્રિયામાં 4 નર જન્યુ બને તો 2 અલગ પ્રકારના હોય, બીજા 2 અલગ પ્રકારના હોય, બેમાંથી એક એક બાદ કરી નાખીએ આપણે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો અર્ધા શુક્રકોષની અંદર 3A. હવે ચોથા ક્રમની રંગસૂત્રોમાંની જોડીમાંથી એક રંગસૂત્ર આમાં જશે ને એક આમાં જશે. તો અર્ધા શુક્રકોષમાં 3A + X આવું આવશે, અને અર્ધા શુક્રકોષની અંદર 3A + Y આવશે. તો હવે તમે જોઈ શકો છો એક સજીવે બધા જન્યુ એક જ પ્રકારના બનાવ્યા. તો આમાં સમજન્યુતા જોવા મળે છે માદામાં, કારણ કે માદા સમયુગ્મી છે. અને નર સજીવ એવો છે કે એમાં વિષમજન્યુતા જોવા મળે છે. એક સજીવ એવો છે કે 2 પ્રકારના જન્યુ, વિષમ પ્રકારના જન્યુ બનાવે છે. અડધા નર જન્યુમાં X રંગસૂત્ર છે અને અડધા નર જન્યુમાં Y રંગસૂત્ર છે. તો અંડકોષો બધા એક સરખા પ્રકારના છે, પણ શુક્રકોષ 2 પ્રકારના છે. અડધા શુક્રકોષમાં X રંગસૂત્ર છે અને અડધા શુક્રકોષમાં Y રંગસૂત્ર છે. તો હવે ફલનની ક્રિયામાં જન્મ લેતી સંતતિ નર હશે કે માદા એ શુક્રકોષ દ્વારા નક્કી થશે. જો આ શુક્રકોષ આ અંડકોષનું ફલન કરે, પહેલી શક્યતા, X રંગસૂત્રવાળો શુક્રકોષ X રંગસૂત્રવાળા અંડકોષનું ફલન કરે તો ફરી પાછી 3AA 3 જોડ દૈહિક રંગસૂત્ર અને પ્લસ ચોથા ક્રમની રંગસૂત્રની જોડી પાછી XX બનશે. તો જન્મ લેતી સંતતિ માદા હશે. એવી જ રીતથી હવે આનું ફલન જો આના દ્વારા થાય, જે શુક્રકોષમાં Y રંગસૂત્ર છે, Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે તો 3AA + XY, તો જન્મ લેતી સંતતિ નર હશે. આ અંડકોષનું ફલન જો આ શુક્રકોષ કરે તો ફરી પાછું 3AA + XX, તો જન્મ લેતી સંતતિ પાછી માદા હશે. અને આનું ફલન જો આના દ્વારા થાય તો 3AA + XY, તો જન્મ લેતી સંતતિ પાછી નર હશે. તો જન્મ લેતી સંતતિ નર હશે કે માદા, બેયની શક્યતા 50-50% છે. રેશિયો 1:1 છે. તો એનો આધાર શુક્રકોષ ઉપર છે. અંડકોષો તો બધા એક જ સરખા પ્રકારના છે. અંડકોષો બધા એક જ સરખા પ્રકારના છે. તો કયો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે? X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે, બેમાંથી ગમે તો જન્મ લેતી સંતતિ છે માદા હોય. અને Y પ્રકારનું રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે તો જન્મ લેતી સંતતિ છે નર હોય. તો સંતતિ નર હશે કે માદા હશે એ ખરેખર શુક્રકોષ દ્વારા નક્કી થાય છે. શુક્રકોષ પાસે લિંગી રંગસૂત્રમાં X પ્રકારનું છે કે Y પ્રકારનું, એના ઉપરથી નક્કી થશે. તો આ પદ્ધતિને આપણે XX માદા અને XY
નર પદ્ધતિ કહીએ છીએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આ જ રીતથી છે. તો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર ટોટલ રંગસૂત્રની સંખ્યા 23 જોડ રંગસૂત્ર છે. એમાંથી 22 જોડ રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર છે અને 23મા ક્રમની રંગસૂત્રની જોડી માદા હોય તો XX પ્રકારનું છે અને નર હોય તો રંગસૂત્રની જોડી XY પ્રકારની છે. તો નર અને માદાનું જો આપણે રંગસૂત્રીય બંધારણ લખીએ આ પ્રમાણે ડ્રોસોફિલાની જેમ જ, તો નર માટે આપણે લખશું 22AA પ્લસ XY અને માદા માટે લખશું 22AA પ્લસ XX. તો 22 જોડ દૈહિક રંગસૂત્ર નર અને માદા બંનેની અંદર લગભગ એક સરખા પ્રકારના છે, તફાવત 23મી જોડમાં છે. પછી આ જ રીતથી આપણે લિંગ નિશ્ચયન જોઈએ મનુષ્યની અંદર. તો મનુષ્યમાં આપણે નર સજીવ અને માદા સજીવ, નરનું આપણે રંગસૂત્રીય બંધારણ લખીએ અને માદાનું રંગસૂત્રીય બંધારણ લખીએ. તો અહીંયા આવશે 22AA પ્લસ 23મી જોડમાં બે રંગસૂત્ર X પ્રકાર. અહીંયા આવશે 22AA દૈહિક રંગસૂત્ર પ્લસ 23મી જોડમાં XY. માદા સમયુગ્મી છે ને નર વિષમયુગ્મી છે. તો હવે તમે જોઈ શકો છો કે માદાની અંદર અર્ધીકરણની ક્રિયામાં જે અંડકોષો બનશે એ એક જ પ્રકારના હશે. 22 જોડ દૈહિક રંગસૂત્ર છે, પહેલી જોડમાંથી એક એ આમાં જાય, એક આમાં જાય, બીજી જોડમાંથી એક આમાં, એક આમાં. તો 22A પ્રકારના રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર એ આમાં આવશે અને પ્લસ ભેગું આમાંથી 23મી જોડમાંથી એક X આવશે. બીજા અંડકોષો એવા જ બનશે 22A પ્લસ X. તો મનુષ્યની અંદર માદા દ્વારા સર્જાતા બધા અંડકોષો એ એક જ સરખા પ્રકારના હોય, કારણ કે માદા છે એ સમયુગ્મી છે. નર સજીવની અંદર શુક્રકોષ નરજન્યુ એ બે પ્રકારના બને. 22A પ્લસ અડધા શુક્રકોષમાં X પ્રકારનું રંગસૂત્ર અને અહીંયા 22A પ્લસ અડધા શુક્રકોષની અંદર Y પ્રકારનું રંગસૂત્ર. તો હવે ડ્રોસોફિલાની જેમ જ બેઠે બેઠું કયો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે એના ઉપરથી નક્કી થશે કે જન્મ લેતી સંતતિ નર હશે કે માદા. જો X પ્રકારનું રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ આ અંડકોષનું ફલન કરે તો 22AA પ્લસ 23મી જોડમાં 2X, તો જન્મ લેતી સંતતિ માદા હશે. જો આ અંડકોષનું ફલન આ શુક્રકોષ કરે તો 22AA પ્લસ XY, તો જન્મ લેતી સંતતિ નર હશે. આ અંડકોષનું ફલન આ શુક્રકોષ કરે તો 22AA પ્લસ XX, તો જન્મ લેતી સંતતિ માદા હશે. અને વાયવાળો રંગસૂત્ર જો આ બીજા અંડકોષનું ફલન કરે તો 22AA પ્લસ XY, તો વળી પાછી જન્મ લેતી સંતતિ નર હશે. તો બેઠે બેઠું ડ્રોસોફિલાની જેમ જ મનુષ્યમાં જન્મ લેતી સંતતિ નર હશે કે માદા એ શક્યતા 50-50% છે. તો મનુષ્યની અંદર ફલનની ક્રિયામાં ભાગ લેતો જે શુક્રકોષ છે એની પાસે જો X પ્રકારનું રંગસૂત્ર હોય તો બે X ભેગા થાય તો સંતતિ છે એ માદા હોય. અને ફલનમાં ભાગ લેતો શુક્રકોષ જો એની પાસે Y પ્રકારનું રંગસૂત્ર હોય તો 23મી જોડી પાછી XY પ્રકારની બને, તો જન્મ લેતી સંતતિ એ નર પ્રકારની. તો જન્મ લેતી સંતતિ નર હશે કે માદા એ બેની શક્યતા 50-50% છે. તો હવે તમે જોઈ શકો છો વિષમ યુગ્મતા, બેમાંથી એક સજીવ વિષમ યુગ્મી છે. તો અહીંયા માદા સમયુગ્મી છે, નર વિષમ યુગ્મી. તો માદા સમયુગ્મી હોય અને નર વિષમ યુગ્મી હોય એટલે XX માદા હોય ને XY નર હોય. તો આવી ક્રિયા ડ્રોસોફિલા અને મનુષ્યમાં હોય. તો ડ્રોસોફિલા અને મનુષ્યમાં લિંગ નિશ્ચયન ખરેખર શુક્રકોષ દ્વારા થાય છે. શુક્રકોષ X પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે Y પ્રકાર. તો આ પદ્ધતિને આપણે XX માદા અને XY નર કહીએ છીએ. XX
XY પ્રકારમાં બીજો પ્રકાર છે, ઉલટું હોઈ શકે. નર સમયુગ્મી હોય XX પ્રકારનો અને માદા છે એ વિષમયુગ્મી હોય. તો આવું ખાસ કરીને પક્ષીમાં જોવા મળે છે. તો મનુષ્યમાં તમે જોઈ શકો છો, જન્મ લેતી સંતતિ નર હોય કે માદા, એ ખરેખર શક્યતા બે 50-50% છે. પણ આપણા સમાજની અંદર એજ્યુકેશનનો અભાવ છે અને જેના લીધે મોટાભાગે સ્ત્રીઓને એના માટે દોષિત કરવામાં આવે છે કે સ્ત્રીઓના લીધે જન્મ લેતી સંતતિ ઘણી વખત માદા હોય. એટલે એવા ફેમિલી હોય છે કે જેની અંદર પુત્રની ઝંખના વધારે હોય અને જો જન્મ લેતી સંતતિ પુત્ર ન હોય તો એના માટે સ્ત્રીને દોષિત માનવામાં આવે છે. પણ વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપરથી તમે જોઈ શકો છો કે ખરેખર નર અને માદા સંતતિ એ બંનેની જન્મવાની શક્યતા 50-50% છે. તો શુક્રકોષ ઉપરથી નક્કી થાય છે કે ફલનની ક્રિયામાં ભાગ લેતો શુક્રકોષ X પ્રકારનો છે કે Y પ્રકારનો છે. પક્ષીમાં આ જ રીતથી પદ્ધતિ છે, પણ ઉલટું છે. એમાં XX નર છે, XY માદા છે. તો પક્ષીની અંદર નર દ્વારા સર્જાતા આ બધાય શુક્રકોષો એક સરખા પ્રકારના હોય. એમાં માદા વિષમયુગ્મી છે, તો માદા બે પ્રકારના અંડકોષનું સર્જન કરે છે. તો એ પદ્ધતિ આપણે જોઈએ. પણ પક્ષીમાં થોડા સિમ્બોલ અલગ છે. જે નર સજીવ છે પક્ષીમાં, એમાં XXની જગ્યાએ Xની જગ્યાએ સંજ્ઞા ધારવાની Z, એટલે નરમાં ZZ પ્રકારનું જનીન બંધારણ છે. પ્લસ અહીંયા આવશે AA. ખાલી AA લખી તો આગળ સંખ્યા આપણે ગમે તે લઈ શકીએ. અલગ અલગ પક્ષીની જાતિમાં અહીંયા 10 AA આવે, 5 A આવે, 22 A આવે. અલગ અલગ પક્ષીમાં સંખ્યા અલગ અલગ હોય, તો ખાલી આપણે લખવાનું A પ્લસ અહીંયા ZZ. તો નર સમયુગ્મી છે અને માદા વિષમયુગ્મી છે. તો દૈહિક રંગસૂત્ર એટલે AA પ્લસ અહીંયા આવશે ZW. Yની જગ્યાએ પક્ષીમાં બતાવવાનું W અને Xની જગ્યાએ પક્ષીમાં બતાવવાનું Z. તો હવે તમે જોઈ શકો છો નરની અંદર જે શુક્રકોષો બનશે એ બધા એક જ પ્રકારના હોય, A પ્લસ Z પ્રકારના. અહીંયા A પ્લસ Z પ્રકારના. અહીંયા અંડકોષો બે પ્રકારના, A પ્લસ અહીંયા આવશે Z અને અડધા અંડકોષની અંદર A પ્લસ W. તો શક્યતા તો બે 50-50% જ આવશે. હવે જો આ શુક્રકોષ આ અંડકોષનું ફલન કરે તો ફરી પાછું AA પ્લસ ZZ, તો જન્મ લેતી સંતતિ નર હોય. આનું ફલન કરે તો AA પ્લસ ZW, તો જન્મ લેતી સંતતિ એ પાછી માદા હોય, માદા વિષમયુગ્મી છે. આનું ફલન કરે તો AA પ્લસ ZZ, તો જન્મ લેતી સંતતિ પાછી નર હોય. આનું ફલન કરે તો AA પ્લસ ZW, તો જન્મ લેતી સંતતિ પાછી માદા હોય. તો ડ્રોસોફિલા અને મનુષ્યની જેમ જ આમાંય જન્મ લેતી સંતતિમાં 50% નર હોય ને 50% માદા હોય. પણ તફાવત એ છે, ડ્રોસોફિલા અને મનુષ્યમાં માદા સમયુગ્મી છે, નર વિષમયુગ. તો અહીંયા નર સજીવ બે પ્રકારના જન્યુ બનાવે. તો વિષમજન્યુતા નરમાં જોવા મળે છે, અહીંયા વિષમજન્યુતા માદામાં જોવા મળે છે. નર સમયુગ્મી છે અને માદા વિષમયુગ્મી છે. તો માદા દ્વારા સર્જાતા અંડકોષો બે પ્રકારના હોય. અડધા અંડકોષમાં Z પ્રકારનું રંગસૂત્ર હોય ને અડધામાં Y પ્રકારનું. તો કયો અંડકોષ ફલન પામે છે એના ઉપરથી નક્કી થાય. અને ઓમાં કયો શુક્રકોષ ફલન કરે છે, તો આમાં લિંગનિશ્ચયન શુક્રકોષ ઉપરથી થાય, આમાં લિંગનિશ્ચયન અંડકોષ ઉપરથી થાય. જો Z રંગસૂત્ર ધરાવતો આપણે અંડકોષ ફલન પામે તો જન્મ લેતી સંતતિ નર હોય, અને W પ્રકારનું રંગસૂત્ર ધરાવતો અંડકોષ જો શુક્રકોષ દ્વારા ફલન પામે તો જન્મ લેતી સંતતિ માદા હોય. શુક્રકોષો બધા એક જ પ્રકારના હોય. અંડકોષ છે એમાં વિષમજન્યુતા જોવા મળે છે, અથવા માદા છે એ વિષમયુગ્મી છે. તો 4 પદ્ધતિમાં એક સજીવ વિષમયુગ્મી છે. તો આ પ્રકારને હવે આપણે XXXY પ્રકાર કહીએ છીએ. તો હવે બીજી પદ્ધતિ છે XXX0 પ્રકાર. તો ડ્રોસોફિલા અને મનુષ્યમાં લિંગનિશ્ચયન તમને સમજાઈ ગયું હશે, પક્ષીની અંદર લિંગનિશ્ચયન સમજાઈ ગયું હશે. બીજી પદ્ધતિ છે XXX0 પદ્ધતિ. તો ત્યાં ખાસ આપણે પહેલાં સમજવાનું છે આમાં રંગસૂત્રીય બંધારણ કેવી રીતથી હશે. દાખલા તરીકે આપણે કોઈ કીટકની જાતિ લઈએ
એક કીટકની જાતિ એવી છે કે એમાં 10 છોડ દૈહિક રંગસૂત્ર છે અને 11મા ક્રમની રંગસૂત્રની જોડી XX પ્રકારની છે. તો આ કીટક દાખલા તરીકે માદા છે. એ જ જાતિનું નર કીટક, એમાં 10 છોડ AA રંગસૂત્ર પ્લસ લિંગી રંગસૂત્રની જોડી છે ને એમાં 2 રંગસૂત્ર નથી પણ એક જ છે. તો બીજું રંગસૂત્ર જ ગેરહાજર છે એટલે X0. તો આ સજીવ નર છે. બરોબર સમજવાનું છે. આગળની પદ્ધતિમાં તમે લ્યો તો નર અને માદામાં રંગસૂત્રની સંખ્યા તો સરખી જ હોય. દાખલા તરીકે આપણે મનુષ્યની અંદર નરની વાત કરીએ, મનુષ્યમાં નરની વાત કરીએ તો 22 છોડ દૈહિક રંગસૂત્ર અને 23મી જોડી XY. માદાની વાત કરીએ તો 22 છોડ દૈહિક રંગસૂત્ર અને 23મી જોડી XX. તો 22 દૂ 44, 44 ને 2, આમાં રંગસૂત્ર 46 થાય. માદામાં રંગસૂત્ર 46 જ થાય, કારણ કે બેમાં રંગસૂત્રની સંખ્યા તો 23 છોડ જ છે. તો આમાંય રંગસૂત્ર બેકી સંખ્યામાં, આમાંય રંગસૂત્ર બેકી સંખ્યા, આમાં થોડુંક અલગ છે. દૈહિક રંગસૂત્રની સંખ્યા 10 છોડ, એટલે 10 દૂ ને 20 રંગસૂત્ર આ છે, 20 ને 2 22 રંગસૂત્ર. તો આમાં રંગસૂત્રની સંખ્યા 22, તો આમાં સંખ્યા બેકી થઈ. નરની અંદર 10 દૂ ને 20 રંગસૂત્ર આ છે, પણ 23મી આપણે 11મી જોડી છે એમાં એક જ રંગસૂત્ર છે, તો રંગસૂત્રની સંખ્યા થઈ ગઈ 21. તો નરની અંદર રંગસૂત્રની સંખ્યા એકી છે અને માદામાં રંગસૂત્રની સંખ્યા બેકી છે. રંગસૂત્રની સંખ્યામાં તફાવત છે, આમાં 22 અને આમાં 21. માદા કરતાં નરમાં એક રંગસૂત્ર ઓછું છે. દૈહિક રંગસૂત્ર બેમાં સરખા છે, આની પાસે લિંગી રંગસૂત્ર 2 છે અને આમાં એક જ લિંગી રંગસૂત્ર છે. તો માદા છે એ સમયુગ્મી છે અને નર સજીવ અયુગ્મી છે. જોડીમાં 2 રંગસૂત્ર જ નથી, જોડી બેયની જ નથી, તો યુગ્મ જોવા નથી મળતું એટલે અયુગ્મી છે. તો ત્યાં હવે આપણે સમજીએ કઈ રીતથી લિંગ નિશ્ચયન હોય. તો હવે XX X0 પ્રકાર, કાં માદા XX હોય અને નર X0 હોય, માદા XX અને નર X0 હોય. ઓની જેમ જ 2 પ્રકાર છે, અથવા ઊંધું હોય, XX નર હોય ને X0 માદા હોય. તો હવે XX માદા હોય ને X0 નર હોય, તો આવું કોની અંદર જોવા મળે? તો સ્કવોસ બગ, અથવા એને તમે પ્રોટેનરે કહી શકો. તો બગાઈ તમને ખબર છે, સસ્તન વર્ગના પ્રાણી હોય, ગાય ભેંસ, એના શરીર ઉપર જે ઓલી બગાઈ બેઠી હોય તો એને તમે સ્કવોસ બગ કહી શકો. અને બીજું ઉદાહરણ આમાં આવશે તીતીઘોડું. આની અંદર અમુક પ્રકારના કીટકો, ફુમિયા કીટકો દાખલા તરીકે, તો ફુમિયા નામના કીટકોની અંદર નર સમયુગ્મી હોય, માદા અયુગ્મી હોય. તો ત્યાં હવે આપણે લિંગ નિશ્ચયન સમજવાનું છે, બરોબર તમારે સમજવાનું છે. દાખલા તરીકે આપણે તીતીઘોડામાં લઈએ તો માદા સજીવ, આપણે પહેલાં દૈહિક રંગસૂત્ર ભેગા બતાવવાના, એટલે AA પ્લસ XX. તો આ માદા છે, AA પ્લસ X0, તો આ નર છે. તો હવે માદા દ્વારા સર્જાતા બધા અંડકોષો એક જ સરખા પ્રકારના હોય. A પ્લસ X, બધા અંડકોષની અંદર A પ્લસ X. નર સજીવ શુક્રકોષ 2 પ્રકારના બનાવશે, અહીંયા બરોબર સમજવાનું છે. પહેલી જોડમાંથી બેયમાં એક એક એ જશે, રંગસૂત્રની જોડી છૂટી પડી. હવે છેલ્લી જોડીમાંથી અડધા શુક્રકોષમાં A પ્લસ X અને અડધામાં A પ્લસ 0 થઈ જશે. તો તફાવત અહીંયા છે, અડધા શુક્રકોષમાં X રંગસૂત્ર હાજર છે અને અડધા શુક્રકોષમાં X રંગસૂત્ર ગેરહાજર છે. તો હવે લિંગ નિશ્ચયનની ક્રિયા, જો આ શુક્રકોષ આ અંડકોષનું ફલન કરે તો પાછું AA પ્લસ XX, તો જન્મ લેતી સંતતિ માદા હોય. જો X રંગસૂત્ર વગરનો શુક્રકોષ અંડકોષનું ફલન કરે
તો એ પ્લસ પાછું થઈ ગયું x0, તો જન્મ લેતી સંતતિ પાછી નર હોય. આ આનું ફલન કરે તો એ પ્લસ XX જન્મ લેતી સંતતિ માદા છે. અને જો આનું ફલન કરે તો એ પ્લસ x0, તો જન્મ લેતી સંતતિ પાછી નર છે. તો હવે તમે જોઈ શકો છો નર બે પ્રકારના શુક્રકોષ બનાવે છે, બે પ્રકારના નરજન્યુ બનાવે છે, એક રંગસૂત્ર ધરાવતા અને એક રંગસૂત્ર વગરના. એટલે એક રંગસૂત્ર સહિતના અને એક રંગસૂત્ર વગરના. તો કયો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે? જો એક રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે આ બેયનું, તો જન્મ લેતી સંતતિ માદા હોય. અને એક રંગસૂત્ર વગરનો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે બેયનું, તો જન્મ લેતી સંતતિ નર હોય. તો લિંગ નિશ્ચયની અંદર બરોબર તમારે સમજવાનું છે. તમારા પ્રશ્નની શરૂઆત અહીંથી છે. લિંગ નિશ્ચયની ક્રિયામાં રંગસૂત્ર અને જનીનોની ક્રિયાવિધિ એનો ફાળો છે એવું સૌથી પહેલું સંશોધન આ કીટકો ઉપરના અભ્યાસ ઉપરથી થયું છે. હેકિંગન નામનો વૈજ્ઞાનિક, એને કીટકોની અંદર, વૈજ્ઞાનિકનું નામ છે હેકિંગન, એને કીટકોની અંદર જ્યારે શુક્રકોષોનું નિર્માણ થતું હોય, કોષ વિભાજનની ક્રિયા થઈને અંડકોષ અને શુક્રકોષ બનતા હોય, તો શુક્રકોષ નિર્માણની ક્રિયા, શુક્રકોષ જનનની ક્રિયામાં અભ્યાસ કરતાં ખબર પડી કે તીતી ઘોડા જેવા અમુક કીટકોની અંદર નર સજીવ બે પ્રકારના શુક્રકોષ બનાવે છે. અડધા શુક્રકોષ એવા છે કે એમાં એક સંરચના હાજર છે કોષ કેન્દ્રની, આપણને ખબર છે રંગસૂત્ર કોષ કેન્દ્રની અંદર હોય. તો એને અભ્યાસ કર્યો કે દ્વિકીય કોષનું અર્ધીકરણની ક્રિયા થઈને જ્યારે શુક્રકોષ જનનની ક્રિયા થતી હોય, તો અડધા શુક્રકોષની અંદર કોષ કેન્દ્રમાં એક રચના હાજર છે ને અડધા શુક્રકોષમાં એ રચના ગેરહાજર છે. પણ હેકિંગમ નામના વૈજ્ઞાનિક એ રચના એક રંગસૂત્ર છે એવું ઓળખી ન શક્યા, એને નામ આપ્યું તો એક્સ કાય. એવી કોઈ પણ એક વસ્તુ છે કે જે અડધા શુક્રકોષના કોષ કેન્દ્રમાં એક્સ કાય હાજર છે ને અડધામાં ગેરહાજર છે. પણ ત્યાર પછીનો જે મેકલુંગે નામનો વૈજ્ઞાનિક છે, તો એ મેકલુંગ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે હેકિંગને પોતાના પ્રયોગમાં જેના માટે એક્સ કાય શબ્દ વાપર્યો છે એ ખરેખર એક્સ રંગસૂત્ર છે. તો ત્યારે સાબિત થયું કે ઘણા બધા કીટકોની અંદર નર સજીવ બે પ્રકારના શુક્રકોષ બનાવે છે, એક રંગસૂત્ર ધરાવતા અને એક રંગસૂત્ર વગરના. હવે જો અંડકોષનું ફલન એક રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો પાછા બે એક રંગસૂત્ર ભેગા થાય, તો જન્મ લેતી સંતતિ માદા હોય. અને ફલનની ક્રિયામાં ભાગ લેતો શુક્રકોષ જો એ એક રંગસૂત્ર વગરનો હોય, એના દ્વારા જો અંડકોષનું ફલન થાય તો વળી પાછું અયુગ્મી પરિસ્થિતિ પેદા થાય X0, તો જન્મ લેતી સંતતિ પાછી નર. તો આગળની પદ્ધતિની જેમ જ આમાંય જન્મ લેતી સંતતિ નર કે માદા એ શક્યતા 50-50% છે. પણ ત્યાં શુક્રકોષો બે પ્રકારના છે. અડધા શુક્રકોષોની અંદર એક્સ રંગસૂત્ર હાજર છે અને અડધા શુક્રકોષની અંદર વાય રંગસૂત્ર હાજર છે. અને તીતી ઘોડાની અંદર આપણે જોઈએ છીએ તો એમાં નર સજીવ પહેલાં તો લિંગી રંગસૂત્રની જોડી જ નથી, તો સર્જાતા શુક્રકોષ એ બે પ્રકારના છે. અડધા શુક્રકોષની અંદર એક્સ રંગસૂત્ર હાજર છે અને અડધા શુક્રકોષ એક્સ રંગસૂત્ર વગરના છે. તો એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે તો જન્મ લેતી સંતતિ એ માદા છે, અને એક્સ રંગસૂત્ર વગરનો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે તો જન્મ લેતી સંતતિ છે નર છે. તો માદા સમયુગ્મી છે અને નર સજીવ છે અયુગ્મી છે. તો બેયની અંદર મોટાભાગની ક્રિયાઓ છે એક સરખી છે. બીજી ક્રિયા આવે XX અને X0 પ્રકારની જે પદ્ધતિ છે એમાં આના કરતાં ઉલટી ક્રિયા હોય છે. પહેલી પદ્ધતિમાં આપણે જોયું છે કે XX માદા છે ને X0 એ નર છે. તો અમુક કીટકોની અંદર દાખલા તરીકે ફૂમિયા પ્રજાતિના જે કીટકો છે તો એની અંદર નર સમયુગ્મી છે ને માદા જે અયુગ્મી છે. તો એની અંદર જન્યુનું નિર્માણ કઈ રીતથી થાય છે તો એ ક્રિયાને થોડી આપણે સમજીએ.
તો લિંગ નિશ્ચયન બેઠે બેઠું આ પદ્ધતિની જેમ જ છે, પણ નર સજીવ અને માદા સજીવ એનું રંગસૂત્રીય બંધારણ એ આના કરતાં થોડુંક અલગ છે. દાખલા તરીકે નર સજીવ, તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે નર સજીવ સમયુગ્મી છે. તો પહેલાં તો દૈહિક રંગસૂત્રની જોડ અને પ્લસ લિંગી રંગસૂત્રમાં બે રંગસૂત્ર એક્સ પ્રકારના છે. માદા અયુગ્મી છે, તો માદા સજીવની અંદર પહેલાં દૈહિક રંગસૂત્રની જોડ અને લિંગી રંગસૂત્રની અંદર X0. તો હવે તમે જોઈ શકો છો કે નર સજીવ જે શુક્રકોષનું નિર્માણ કરે છે અર્ધીકરણની ક્રિયામાં, તો સર્જાતા બધા શુક્રકોષ A+X અને A+X, તો બધા શુક્રકોષનું રંગસૂત્રીય બંધારણ લગભગ એક જ સરખા પ્રકારનું છે. તો નર સજીવ સમયુગ્મી છે, સમયુગ્મી હોય તો સર્જાતા શુક્રકોષો એક જ પ્રકારના હોય. અહીંયા માદા સજીવ અયુગ્મી છે, તો એના દ્વારા સર્જાતા જે માદાજન્યુ છે અંડકોષ છે, તેમાં અંડકોષ બે પ્રકારના છે, A+X અને અડધા અંડકોષ એવા હશે એમાં A+0. તો અડધા અંડકોષમાં X રંગસૂત્ર હાજર છે અને અડધા અંડકોષની અંદર X રંગસૂત્ર ગેરહાજર છે. તો આગળની પદ્ધતિમાં કયો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે એના ઉપરથી લિંગ નિશ્ચયન થાય છે. તો આમાં ઊંધું છે, કયો અંડકોષ શુક્રકોષ દ્વારા ફલન પામે છે. જો X રંગસૂત્ર ધરાવતો અંડકોષ શુક્રકોષ દ્વારા ફલન પામે તો યુગ્મનજની અંદર ફરી પાછી રંગસૂત્રની સંખ્યા AA+XX, તો જન્મ લેતી સંતતિ નર હશે, કારણ કે નર સજીવ છે એ સમયુગ્મી છે. જો આ શુક્રકોષ બીજા અંડકોષનું ફલન કરે તો ફરી પાછું AA+ આવશે X0, તો જન્મ લેતી સંતતિ એ માદા હશે, કારણ કે માદા સજીવ જે અયુગ્મી છે. તો આ જ રીતથી બીજી બે સંતતિ બનશે. તો જન્મ લેતી સંતતિમાંથી 50% સંતતિ એ નર સજીવ છે અને 50% સંતતિ એ માદા સજીવ છે. તો અલગ અલગ પ્રકારના ઉદાહરણ ઉપરથી તમે સમજી શકો છો. આપણે જેટલા ઉદાહરણ લીધા છે એ બધા ઉદાહરણની અંદર જન્મ લેતી સંતતિની જાતિ કઈ હશે, એની લિંગ કઈ હશે, એ મોટા ભાગે નક્કી થયું રંગસૂત્ર ઉપરથી અથવા રંગસૂત્ર ઉપર આવેલા જનીન ઉપરથી. તો મોટાભાગના સજીવોની અંદર લિંગ નિશ્ચયનની ક્રિયાનો આધાર રંગસૂત્ર છે ને રંગસૂત્ર ઉપર આવેલા જનીન છે. તો એ પદ્ધતિનું નામ આપણે વિષમ યુગ્મતા અથવા વિષમ જન્યુત થિયરી કહીએ છીએ. તો આના સિવાયની પણ લિંગ નિશ્ચયનની પદ્ધતિઓ રંગસૂત્ર ઉપરથી છે, જનીન ઉપરથી છે. ઘણા સજીવ એવા છે કે એમાં લિંગ નિશ્ચયન પર્યાવરણના પરિબળ, દાખલા તરીકે તાપમાન છે તો તાપમાન ઉપરથી થાય છે. બોનેલિયા જેવા સજીવ એવા છે કે એની અંદર લિંગ નિશ્ચયનની ક્રિયા જે અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. તો અલગ અલગ જાતિના સજીવોની અંદર લિંગ નિશ્ચયનના પ્રકાર અલગ અલગ છે. તો એ બધી પદ્ધતિઓનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.